middle class can rule the society beautifully. They can be a terrific ruler, practical ruler. મધ્યમ વર્ગ છે ને એમાંથી જ વહીવટ કરતાઓ શોધી કાઢો ને એમને સોંપી દો. લો, આ સમાજ, આ દેશ, આ પ્રજા, તમે આ બધાનું ધ્યાન રાખજો. જો સમાજ સફળ થઈ જ જશે. Because middle class people dream about the richness and top class rich people. And he already face the reality, pain of poverty. મધ્યમ વર્ગ એ મધ્યમ વર્ગ એમને નથી બન્યો, પહેલા ગરીબીમાં કચડાયો, પીસાયો, રૂંધાયો, ચગદાયો છે. પહેલા ગરીબ હતો, એને ગરીબી જોઈ છે, એને જોયું છે ફૂટપાથનું જીવન, એને જોયા છે પોતાના સ્વપ્નને તૂટતા ફૂટતા, એને જોઈ છે પોતાની દરેક ઈચ્છાઓને મારી નાખીને કેમ જીવવું, પોતાના કુટુંબને કેમ બચાવવું, પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવવું, આ બધું એને જોયું છે. ગરીબી એને પહેરી હતી વર્ષો સુધી, પછી મધ્યમ વર્ગ બન્યો છે. એટલે ગરીબી એની નસે નસમાં વહેતા લોહીમાં વહે છે. ભલે ફૂટપાથ પર હતો, એની નસે નસમાં ભલે ગરીબી વહેતી રહી હોય, પણ એના દિમાગમાં, એના વિચારોની અંદર હું ક્યારે મારી પાંખો ફડફડાવું અને આકાશમાં મારી ઉડાન ભરું, એના સ્વપ્ન હોય છે. ગરીબીમાં જીવ્યો છે, ગરીબીમાં મરવું નથી એ વાત એનામાં નિશ્ચિત છે. એને તળેટીમાં બેસી નથી રહેવું, એને એવરેસ્ટ ઉપર બેસીને જિંદગીને ઊંચાઈની હવા ચખાડવી છે. આ સ્વપ્ન છે. એટલે એની પાસે સૌથી અમીર કેમ બનાય એ અંગેના સ્વપ્ન પણ છે, અને ગરીબી એટલે શું એની વાસ્તવિકતા પણ છે. બંને છે. એટલે જ્યારે એના હાથમાં વહીવટ આવશે અને ગરીબોની વાત નીકળશે તો એ જીવીને આવ્યો છે, ગરીબોની પીડા શું છે એને પાક્કી ખબર છે. એટલે પીડા ઓછી ના થાય તો વાંધો નહીં, પણ વધે તો નહીં જ, એનું એ ધ્યાન રાખશે. અને સાથે સાથે દરેક ગરીબનું ઝૂંપડું મહેલની દિશામાં કઈ રીતે ઊંચું ઉઠે એનું પણ એક ખ્યાલ રાખશે. અને પૈસાદાર બનવા માટે શું કરવું જોઈએ, ધનવાનો કેવા હોવા જોઈએ, કેવી રીતે, એનું તો એ સ્વપ્ન જોઈને અહીં સુધી પહોંચ્યો છે. માટે અતિ સમૃદ્ધ પ્રજા, સમાજ કે દેશ કેવો હોય એ તો એનું સ્વપ્ન છે. માટે એ એનું પણ સંચાલન કરશે. જે ધનવાન હશે એકલો, એને પેલી ફૂટપાથિયા જિંદગી નો ખ્યાલ નથી, અને જે માત્ર ફૂટપાથ પર જીવ્યો એને મહેલની સમૃદ્ધિનો ખ્યાલ નથી.
બંને વર્ગ નકામા. જે બંને તરફથી જઈને જીવે છે એ સમાજનું શ્રેષ્ઠ સંચાલન કરી શકે.